આ વાર્તા છે એક ચતુર સસલા અને ઉંદરની અને બંને ખાસ મિત્રો હોય છે અને ખૂબ જ ખુશીથી રહેતા હોય છે અને આ વખતે તો કંઈક નવા જ વિચારમાં હોય છે. અરે ઉંદરભાઈ, એક ખેતર મેં જોયું છે અને તેમાં ટામેટાના છોડ વાયેલ છે અને એકદમ રસથી ભરેલા, લાલ અને ચટાકેદાર, ખૂબ જ સ્વાદથી ભરેલા. બોલો ઉંદરભાઈ, ખાવા માટે જાવું છે? અરે સસલા ભાઈ, તમે શું સાચું બોલી રહ્યા છો? ક્યાં ટમેટાનું ખેતર જોઈને આવ્યા છો? તો પછી ખાવા માટે જવું જ પડે ને. ક્યાં છે સસલા ભાઈ? બોલો જલ્દી જલ્દી. મારા તો મોઢામાં પાણી આવી ગયું છે. બોલો બોલો, ચાલો હવે જવું જોઈએ આપણે. પણ સસલા ભાઈ, આપણે બંને જણા જ જઈશું. તમે બીજા કોઈને કહ્યું તો નથી ને? અરે ના ના ઉંદરભાઈ, કોઈને નહીં કહ્યું. પણ ઉંદરભાઈ, તમે કોઈને કહેતા નહીં, કેમ કે આપણે જંગલમાં તો કોઈને વાત કરવાની થતી જ નથી. અને બીજી એક વાત, આપણા જંગલના રાજાને ખબર પડવી ના જોઈએ, નહીં તો ગયા આપણે બંને જણા. બસ હવે ચાલો ચાલો, હવે આપણે જઈએ. સસલું અને ઉંદર બંને જંગલ તરફ આગળ વધે છે. ત્યાં જ રસ્તામાં તેમને જંગલના અન્ય પ્રાણીઓ જોવા મળે છે. અરે વાહ, સસલું અને ઉંદર, અરે તમે બંને ક્યાં જઈ રહ્યા છો? મને પણ જણાવો. તમે ક્યાંય ખોરાકની શોધમાં તો નથી જતા ને? મને તો એવું જ લાગે છે, કેમ કે તમારા ડોળ કહી આપે છે કે તમે ક્યાંય જાઓ છો. અરે જુઓ જંગલના રાજા, આ બંને મિત્રો ક્યાંક તો જઈ જ રહ્યા છે. એમનો ચહેરો જોઈને લાગે છે કે તેઓ ચોક્કસ ખોરાકની શોધમાં છે. મહારાજ, તમે કહેતા હતા એ સાચું જ લાગે છે. જો અમને ખબર પડીને કે તમે છુપાઈને ગયા છો તો પછી તમારી વાત છે. અરે ના ના પિંકી બહેન, એવું કંઈ જ નથી. અમે તો બંને મિત્રો ઘણા સમય પછી જંગલમાં ફરવા માટે નીકળ્યા છીએ. તમને બધા મિત્રોને જોઈને અમને ખૂબ જ સારું લાગ્યું. અરે ઉંદરભાઈ, તમારી સિકલ જોઈને લાગે છે કે તમે ક્યાંક ખોરાક જોઈ આવ્યા છો અને એકલા એકલા ખાવા જાઓ છો. કાંઈ વાંધો નહીં, ખાલી એકવાર ખબર પડવા દો, પછી જુઓ જંગલના રાજા તમારી શું હાલત કરે છે. હજી પણ સમય છે, સાચું બોલી જાઓ. અરે શિયાળ ભાઈ, તમે પણ શું વગર વિચારે બોલો છો? અમારા મોઢા તો જુઓ. શું અમે જૂઠું બોલીએ એવા લાગીએ છીએ? અમે તો બસ ફરવા નીકળ્યા છીએ. જો ખોરાક મળ્યો હોત તો અમે રાજાને ન કહ્યું હોત. અમારે તમારી સાથે ક્યાં દુશ્મની છે? ચાલો મહારાજ, હવે અમે રજા લઈએ. સસલાભાઈ. સસલું અને ઉંદર બંને જંગલ તરફ આગળ વધે છે. ત્યાં જ રસ્તામાં તેમને જંગલના અન્ય પ્રાણીઓ જોવા મળે છે. અરે ભાલુભાઈ, તમે શું કરો છો અહીંયા જંગલમાં? ક્યાંક ફરવા આવ્યા છો કે શું? અરે અમે ઉંદરભાઈ અને બંને તો જંગલમાં નીકળ્યા હતા ફરવા માટે, અને તમે તો રસ્તામાં મળી ગયા. તમને મળીને બહુ સારું લાગ્યું હો બાલુભાઈ. શું તમે ક્યાં જઈ રહ્યા છો? તમે તો કંઈક બતાવો. તમે કંઈક ખોરાકની શોધમાં જાઓ છો કે શું બાલુભાઈ? અમને પણ જણાવજો, જાવ તો. સસલાભાઈ, તમે બંને જે કહો છો એ વાત ખોટી છે. જંગલના પ્રાણીઓ કહેતા હતા એ જ સાચું છે. તમે બંને ખોરાકની શોધમાં જાઓ છો એવું મને પણ લાગે છે, કારણ કે તમારું મોઢું જ કહી આપે છે કે તમે કંઈક છુપાવો છો. જો કંઈ હોય તો અમને પણ સાથે લઈ જાઓ. અમે પણ ખોરાકની શોધમાં છીએ. અરે ના 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 બાલુભાઈ, એવું કંઈ જ નથી. અમે બંને તો ફક્ત ને ફક્ત જંગલમાં ફરવા જ નીકળ્યા છીએ. અમે ક્યાંય ખોરાકની શોધમાં નથી જતા, કેમ કે અમને જ ખોરાક મળવો બહુ મુશ્કેલ છે. કેમ કે આ ગરમીનો તો ખોરાક શોધવો એટલો અઘરો છે કે આપણા જંગલમાં તો એકદમ સૂકું જંગલ થઈ ગયું છે. ક્યાંય પણ ખોરાક નથી, અને ખોરાક તો શોધવો છે અમારે પણ. તમે ક્યાંય ખોરાક સારો હોય તો અમને જણાવો. હું અને સસલુભાઈ અને ભાલુભાઈ, તમે ત્રણેય જણ આપણે એક સાથે ખોરાક ખાવા માટે જઈશું. અને ભાલુભાઈ, કોઈને કહેતા નહીં. જો ખોરાક તમને મળે તો તુરંત જ મને જાણ કરજો. બંને મિત્રો ત્યાંથી નીકળી ગયા અને ખેતરમાં ટમેટાના છોડ પાસે પહોંચી ગયા. તેમણે ધરાઈને ટમેટા ખાધા અને ખૂબ જ ખુશ થઈ ગયા. ટમેટા ખાઈને તેઓ એટલા આનંદમાં આવી ગયા કે કૂદવા લાગ્યા. તેમને લાગ્યું કે જાણે કોઈ ખજાનો મળી ગયો હોય. મિજબાની પતાવીને તેઓ ઘર તરફ નીકળ્યા. સસલું અને ઉંદર બંને જંગલ તરફ આગળ વધે છે. ત્યાં જ રસ્તામાં તેમને જંગલના અન્ય પ્રાણીઓ જોવા મળે છે. પિંકી બહેન જુઓ, આ બંને મિત્રો પાછા આવી ગયા. આટલી વારમાં જંગલ ફરીને પાછા પણ આવી ગયા. મને તો લાગે છે કે આ લોકો ક્યાંક ખાઈને આવ્યા છે. જુઓ, એમનું મોઢું લાલ લાલ દેખાય છે. અરે હા શિયાળભાઈ, તમે કહો છો એ વાત સાચી છે.
આ સસલાભાઈ પણ જુઓ હજી પણ કંઈક ખાઈ રહ્યા છે મોંમાં. અને આ ઉંદરભાઈ તો જુઓ, એમનું મોઢું તો જુઓ કેવું લાલ ચટેકાદાર દેખાય છે, જાણે કે ટામેટા ખાઈને આવ્યા હોય એવું લાગે છે. અરે શિયાળભાઈ, આપણે એક આઈડિયા છે, આપણે આ બંનેને લઈને જઈએ આપણા જંગલના મહારાજના પાસે, પછી આ બેનની વાત. આમ પિંકીબેન અને શિયાળ સસલાભાઈને અને ઉંદરભાઈને જંગલના રાજા પાસે લઈને નીકળી જાય છે અને આમ જંગલમાં થઈને પોકી જાય છે. અરે જંગલના રાજા, જુઓ ને આ પિંકીબેન અને આ શિયાળભાઈ અમને અને ઉંદરભાઈને બંનેને પકડીને તમારી પાસે લઈને આવી ગયા છે, જાણે કે અમે કંઈક મોટો ગુનો કર્યો હોય. અમે બસ ખાલી ફરવા જ નીકળ્યા હતા અને રિટર્નમાં આવતા જ હતા, તો આ શિયાળભાઈ અને પિંકીબેન જબરજસ્તી અમને પકડીને કહ્યું કે તમે ચન્ને ચાલો, જંગલના રાજા પાસે ચાલો, તમારું કામ છે. અરે સસલા, જેવો એ સાચું બોલી જાજે, નહીં તો પછી પછતાવાનો વારો આવી જશે. સમજી લેજે, જો મને ખબર પડી તો ગયો. જંગલમાં તારું નામું નિશાન નહીં રાખું. તારો જ શિકાર કરીને હું મારું પેટ ભરી લઈશ. એટલા માટે જ હું હજી પણ કહું છું કે તું સાચું બોલી જા. તું ક્યાંક ખોરાક શોધીને આવ્યો છે. અરે હા જંગલના રાજા, તમે તો શું બોલો છો? એમનું મોઢું તો જુઓ, લાલ ચટેકાદાર દેખાય છે. આ બંને ખોરાક ખાઈને જ આવ્યા છે અને ટામેટા જ ખાઈને આવ્યા છે, એકદમ 100%. હું સાચું જ બોલું છું. અમે શિયાળભાઈ અને બંને ઊભા હતા ત્યારે પણ આ સસલાભાઈ તો ખાવાનું ચાલુ જ હતું તેમના મોઢામાં, પણ સાચું બોલી જ નથી રહ્યા કે એ લોકો ક્યાં ખોરાક ખાઈને આવ્યા છે. અરે હા મહારાજ, આ પિંકીબેન કહે છે એકદમ સાચી વાત છે. આ સસલું અને ઉંદર બંને ખોરાક ખાઈને આવ્યા છે અને ટામેટાના ખેતરમાં જઈને ટામેટા ખાઈને આવ્યા છે. બસ મહારાજ, હવે તમારે જ જવાનું બાકી છે, કેમ કે આ સસલું અને આ પિંકીબેન બંને જણા કંઈક વાતમાં દમ નથી. એટલા જ માટે મહારાજ, તમે હવે આ સસલાભાઈને લઈને જાઓ ખેતરના છોડ પાસે. આમ જંગલના રાજા તો બહુ જ ખુશ થયા. સસલાભાઈને કહે કે સસલાભાઈ, તમે તો શું એક નંબર ટામેટાના ખેતરમાં લઈને આવ્યા છો. અને આમ સિંહભાઈ તો ટામેટા ખાતે ખાતે સસલાભાઈને બોલે છે કે સસલાભાઈ, મસ્ત મજાના ટામેટા છે. આમ જંગલના રાજા તો બહુ ખુશ થયા ટામેટા ખાઈને અને સસલુભાઈ પણ કૂદવા લાગ્યા ટામેટા ખાઈને. અરે વાહ સસલા વાહ, શું ટામેટાનું ખેતર છે અહીંયા તો. હવે તો હું રોજ રોજ આવીશ અહીંયા ટામેટા ખાવા માટે. સસલા, તું કોઈને કહેતો નહીં કે અહીંયા જંગલમાં ટામેટાનું ખેતર છે. આપણે બંને જણા જ ખાવા આવીશું અને રોજ રોજ ટામેટા મસ્ત મજાના ખાઈશું. જુઓ મહારાજ, હવે તો તમે ખુશ છો ને? મેં તમને આખું ખેતર બતાવી દીધું. હવે તમે રોજ અહીં આવીને ટામેટા ખાઈ શકો છો. હું પેલી બાજુ ટામેટા ખાઉં છું, તમે અહીં. Get out of my field! Take that, you beast! I will protect my crops! વાર્તા પૂરી થઈ. મિત્રો, વાર્તા ગમે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી રાખજો.